હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે ચંપાકલી ગાંઠિયા ઘરે બનાવવા હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. આપણે સાતમ આઠમ ઉપર બનાવતા હોઈએ છીએ અને બીજો કોઈ પ્રસંગ હોય તો પણ બનાવતા હોઈએ છીએ. પહેલાં તો આપણે આવી રીતે અજમાના હાથ વડે ક્રશ કરી અને આપણે ચણાના લોટમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે સોડા હોય એ લઈશું, ગાંઠિયાના તેલ લઈશું અને મીઠું લઈશું. જોઈ શકો છો આવી રીતના માપ લીધું છે, 1 ચમચી સોડા. હવે તેલ આપણે 1 વાટકી લેવાનું છે. હવે સોડામાં આપણે એડ કરી દઈશું, પાણી એડ કરીશું 1 વાટકી. ત્યારબાદ આપણે આવી રીતના બ્લાઇન્ડ કરી લઈશું અને એકદમ સરસ એકદમ મિક્સ થાય તેમ કરી લઈશું. ત્યાર પછી તીખાની ભૂકી આપણે એડ કરી દઈશું અને જે હિંગ હોય આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ઓલું બ્લાઇન્ડ કર્યું હતું તે આપણે આમાં એડ કરી દઈશું, બરાબર. ત્યારબાદ આપણે બધું હાથ વડે મિક્સ કરી લઈશું. ત્યારબાદ પાણી લઈશું. આવી રીતના લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ તેલ ગરમ થવા દઈશું. ત્યારબાદ હાથ વડે પાણી લઈ અને આવી રીતના આપણે લોટને મસળી લઈશું. ત્યારબાદ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જોઈ લઈશું કે તેલ સરસ આવી જાય. ત્યારબાદ આપણે જે છારામાં આપણે ગાંઠિયા પાડવાના છે તે છારો આપણે તેલમાં આવી રીતના ગોઠવી લઈશું. ત્યારબાદ થોડુંક તેલવાળો કરી લઈશું અને એમાં આપણે જે લોટને મસળ્યો તો એ રાખી અને આપણે હાથ વડે વજન આપી અને ગાંઠિયા પાડવાના છે. તે માટે આપણે હાથ ઉપર વજન આપી અને પ્રેસ કરશું. ત્યારબાદ એકદમ સરસ ફેરવી લઈશું, થોડી વાર ચડવા દઈશું. અંદર લોટ કાચો ન રહેવો જોઈએ. ત્યારબાદ એકદમ સરસ થઈ ગયા છે ગાંઠિયા તૈયાર.
તમારું સ્ટોર કરી શકો છો. ખાવામાં એકદમ સરસ લાગે છે. એક વખત ટ્રાય કરજો. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી નવી ચેનલ કુકિંગ ક્વીન જાહ્નવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. વધારે નવા વિડીયોઝ જોવા હોય લેટેસ્ટમાં તો તમે આમાં જોઈ શકો છો. એકદમ સરસ તૈયાર છે. હવે આમાં તમારે હિંગ નાખવી હોય તો તમે નાખી શકો છો. એકદમ સરસ તૈયાર છે. તીખાની ભૂકી હોય તો તમે એડ કરી શકો છો. એકદમ જુઓ તમે હાથ વડે આપણે સોફ્ટ છે એકદમ આપણે ભાંગી શકીએ છીએ. એ રીતે બીજા ગાંઠિયા પણ આવી રીતે તૈયાર કરી લઈશું. આવા નવા વિડીયોઝ જોતા રહેજો. થેન્ક યુ.